પટેલને 40 વીઘા હશે જમીન. કોણ જાણે એવી હિંમત કરીને 40 વીઘામાં ડુંગળી વાવી દીધી. અને ભાઈ નાસિકમાં પાક ફેલી ગયો અને અહીં ભાવ વધ્યો. 40 વીઘામાં 40-50 લાખ કમાણો. ઢગલો થઈ ગયો. હવે ખેડૂએ જ્યાં માંડ 5-10 હજાર જોયા હોય એમાં એટલો બધો ડુંગળીનો ભાવ આવ્યો. 40-50-60 લાખ કમાઈ ગયો. નવું મકાન કરી નાખ્યું, ટ્રેક્ટર લઈ લીધું, 4 વ્હીલ ગાડી લઈ લીધી. 5 લાખ દેવા પડ્યા દઈને બૈરું કાઢી નાખ્યું. અને બીજા 5 લાખ ખર્ચે નવું લઈ આવ્યો. આ શેનાથી થયું? ચટાકા ભરે, પેલા પૈસા ચટકા ભરે, એ કર્યા વગર ના રે. લ્યો બૈરું બૈરું બદલી નાખ્યું. પૈસો આવે એટલે આ ચટાકા ભરે, બેસવા જ ના દે તમને. કાંઈક ધંધા ખોટા કરાવે જ. એનો સ્વભાવ છે, આ કરાવે બસ. અને તન મધ્યે ભૂત સંચારો. સાંભળજો, એ કોણ છે ભૂત સંચાર? ભૂત કોણ છે? ભાઈબંધોની ટોળી. એવા મળી જાય એ કુસંગ. પૈસો હોય અને એમાં પછી આવી ટોળી મળે, પછી કાંસ ચેષ્ટા ન કરી છે. એ શું નહીં કરે એ શાસ્ત્રકારો કે અમે કહી શકતા નથી. ભાઈબંધો મળે એવા પછી શું કરાય? એટલે ભાઈ એક વસ્તુ એવી છે, સોબત સારી રાખજો. એટલે આ પૈસો આવે એની સાથે ભોગ વિલાસ અને દુર્ગુણો આવે છે, 100% આવે છે. તો એનો ઈલાજ શું? સત્સંગ રાખો. સત્સંગ રાખો બસ. આ તમે બધા બેઠા છો એમાં કેટલાય દુર્ગુણો નથી આવ્યા. આમાં એટલા હશે કે જે સોપારીનો કટકોય જિંદગીમાં નહીં ખાતા હોય. આજના આવા જીવનમાં બહારનું પાણી નહીં પીતા હોય, સોપારીનો કટકો નહીં ખાતા હોય. શેને પ્રતાપે ભાઈ? કોઈ થિયેટર નહીં ચડ્યા હોય, આમાં એવા બેઠા છે બધા. તમે કહો અસર ન થતા, એવું નથી, અસર થાય જ છે. આપણે યોગ મંડળનો સભ્ય છે, પૈસા ટકે હમણાં સારો સુખી થયો, એ હમણાં જ મને મળ્યો. આમાં સાંભળતો હોય કથા, બોલો. મોટા ભાગના અસર ન થતી હોય ભલે, પણ કોઈને તો થાય જ છે ને. પૈસો છે, પણ મને એને બહુ સરસ વાત, હું જોઈ રહ્યો જુવાનિયાને, સાવ નાની ઉંમર છે. એટલે વાત કરી એટલું ને, મેં આ અનુભવ્યું એટલે મેં કીધું તમે આ સારી વસ્તુ અહીંયા મૂકી ઠાકોરજી આગળ, તમે લઈ જાઓ ને અડધી. મને કે સામેજી એક મારું વ્રત છે. મેં કીધું આનું શું વ્રત હશે? હજી મને આમ ચહેરો ભૂલાતો નથી, જે બોલ્યો નહીં. એ કે સામે મારો વ્રત છે. મેં અમે નિયમ લઈ લીધું બે માણસોએ. શું? સારામાં સારી વસ્તુ ઠાકોરજીને સંતોને અર્પણ કરવી, અને સસ્તામાં સસ્તું ચાલે એવું જ ઘરમાં લાવવું. બોલો. મોંઘામાં મોંઘી કેરી, મોંઘામાં મોંઘું ખાવાનું, મોંઘામાં મોંઘું ફ્રૂટ્સ, મોંઘામાં મોંઘી કે ભાઈ ખજૂર, મોંઘામાં મોંઘી કોઈ પણ વસ્તુ ગોતીને ઠાકોરજીને આપવાનું. ઘરમાં નેવર, ક્યારેય એ વસ્તુ ક્યારેય નહીં લાવવાની. જે સ્વામીને ભોગવવાનું એટલે ભગવાનને ભોગવવાનો પદાર્થ આપણે ક્યારેય ભોગવવા નહીં. મેં કીધું આટલે આ હજી નૂતન પૈસામાં પગ મૂકવાળો માણસ એને આટલું વ્રત લઈ લીધું. સત્સંગથી જો તમે જુઓ, તમે કહો છો અસર ન થાય, કોણ કે અસર નથી થતી? આટલી નાની ઉંમરમાં સત્સંગ વગર ઉગે ત્યારે ભાઈ તમારામાં જે કાંઈ ચેન્જ દેખાતો હોય, ફેરફાર દેખાતો હોય, રૂડા ગુણ દેખાતા હોય, શેનાથી છે? બગડી જતા વાર ન લાગે. અત્યારે તો બધો દાબો બગડ્યો છે. જેમ કેરીનો દાબો બગડે બીજી 10 ને ફટાફટ બગાડી નાખે ને, એમાં સમાજનો દાબો બગડ્યો છે. તમે એક આંટો મારીને આવો ને તો 5 દુર્ગુણ આંખમાં આવી જાય. હા કયો ત્યારે? હા એવું છે. તમે ટીવી ઓન કરો, 5 દુર્ગુણ એમાંથી આવે. બધા સોસાયટી આમથી આમ નીકળી જાવ, 5 એવા લફંગા ફરતા, એમાંથી 2 ગુણ આવે, 2 દુર્ગુણ આવે. કોલેજમાં જઈને આંટો મારીને નીકળી જાવ, 2-5 ચોંટી જાય. ક્યાં છે? અરે તમે મેં તો એવા અમારી પાસે આવતા હોય ને એટલે અમને ખબર હોય. શું છે દુનિયામાં કેટલી ફેશન છે ને એ દરજીને ખબર હોય, અને એના કરતા ધોબીને વધારે ખબર હોય. બધા ધોવા નહીં આવે. એટલે અમે એક પ્રકારના ધોબી છીએ. અમારી પાસે આવે ને એટલે બધી ખબર હોય શું હાલે છે.
પોતાના જ સંબંધીઓ જેનો વિશ્વાસ હોય એ દુર્ગુણ વળગાડી દે સમાજ. પણ એમાંથી બચી જાય છે કોણ? સત્સંગ રાખે છે બચી.